आपने एक एवरेज आधारित क्वेश्चन आपेल छे, सरेराशनो क्वेश्चन आपेल छे। જોઈએ 5 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે। કેટલા વ્યક્તિ છે? 5 વ્યક્તિ। લખી નાખો 1 2 3 4 5। હાલો 5 વ્યક્તિ થઈ ગયા, સરવાળો 50 વર્ષ છે। બાળકોના જન્મ ક્રમશઃ 3 વર્ષના અંતરાલમાં થયેલ છે। તો સૌથી મોટા બાળકની આ મોટો થાય બરાબર, તો એની આપણે ઉંમર શોધવાની કીધું છે। તો 50 વર્ષ છે તો એવરેજ શું થાય? તો કે 5 બાળક છે, 50 વર્ષ સરવાળો છે, તો એવરેજ થાય આપણી 10। એવરેજ હંમેશા વચ્ચે લખવાનું। આપણે કીધેલ છે 3 વર્ષના અંતરાલમાં થાય છે, તો 10 ને 3 13, 13 ને 3 16। આ મોટા બાળકની ઉંમર મળી ગઈ આપણે। જો સૌથી નાના બાળકની પૂછી હોત તો આ બાજુ વાળવાનું -3 કરીને, 10 માંથી 3 જાય તો 7, 7 માંથી 3 જાય તો 4। આ નાના બાળકની મળી ગઈ। રેડી? તો હાવ સામાન્ય દાખલો, તો આપણો જવાબ આવશે 16 વર્ષ। તો આ યાદ રાખવાનું, ભૂલતા નહીં। સરેરાશ હંમેશા વચ્ચે લખી નાખવાની એટલે જવાબ મળી જાય।